जैसे मित्र अब खड़े जाओ मतलब निकली गया तो सपोर्ट पेट्रोल पंप થી પેટ્રોલ ભરાવી દેશું ये થઈ જશે તમારા પર મને ગામડે જવા દે થોડોક વિડિયો શૂટ કરવા માટે મસ્ત જાઉં ગામડે આજ ખડી ભાઈ જાઉં છું વિડિયો માટે કારણ કે આપણે ખડી જાવ વિડિયો બનાવવા માટે બેસી લાગ કરે ગામડા લોકો હા કારણ કે ગામડાનો પ્રેમ વસ્તુ છે સમજ્યા પાણી તો જીવે કે ના જીવે खड़े थे आ गया से તમે બોલીએ આજે તો કશો અહીંયાનો ભરોસ દાતો થોડોક તડકો આવી ગયો એટલે બધું શૂટ નહીં આવે રંડામાં તમે જોઈજો ગામડું આપણે અહીંયાનું ગામડું છે અને હવે આપણે અહીંયાના લોકોથી મુલાકાત કરશું થોડી વાતચીત કરશું નોર્મલી મેહુલ ચાવડા બરાબર ક્યાં ગામથી અહીંયાના છો કે રતનપર ખડીરના છે ખડી વિસ્તારની અંદર રતનપર ગામ આવેલું અને રતનપર જ છે બરાબર એટલે સુવિધામાં આપણે જોવા જઈએ તો હું શું ઘણા સમય પહેલા આવેલો તો સુવિધાનું તાતાતર કેવી સુવિધા મળે છે અહીંયા મતલબ પ્રમાણ દવાખાનાનું કે આ તો બધી સુવિધા અવેલેબલ છે ઓછું છે જોઈ પ્રમાણે ટોટલ સુવિધાઓ આપણી પાસે અવેલેબલ છે બરાબર કે બધી ટાઈપની સુવિધા છે આપણી પાસે દવાખાના છે બધી રીતની કોઈ પણ પાણી વ્યવસ્થા છે સ્કૂલ છે બધી વ્યવસ્થા એક નંબર છે હા અને શું પહેલા શું થોડા સમય પહેલા ભલે વિડીયો બનાવતો આમ શું ઘણા વર્ષો પહેલા અહીંયા આપણે જાવ એટલે રતનપરી બાજુ તો ત્યારે લગભગ સુધી કોઈ સુવિધા ઓછો અભાવ હતો અત્યારે તમામ સુવિધા અહીંયા મળી રહે ગામડા મતલબ દવાખાની છે કે અભાવ એટલે એટલો બધો કઈ અભાવ નતો બરાબર મતલબ કે હમણાં થોડોક વિકાસ ઘણો જ વિકાસ છે બરાબર હા પહેલે પણ એમની સુવિધા તો પહેલા પણ હતી જ એટલે કોઈ ઇમરજન્સી હતી તો મતલબ કે રાપર બહાર લઈ જાવ ને ઇમરજન્સી હા ઇમરજન્સી હોય ને તો પણ અમારે અહીંયા ગામમાં તો સુવિધા થોડીક મતલબ કે મળી જ રહે અને બાજુમાં જ અમારે અહીંયા સરકારી હોસ્પિટલ છે જનાળમાં બરાબર એમાં પણ અમને સુવિધા મળી જ રહે બરાબર અહીંયા છોકરાને તો ભણવાનું પ્રમાણ કેવું પહેલા લગભગ મારા સાંભળવા મુજબ ઓછું પણ અત્યારે સ્કૂલો જાય છે કે અમુક લોકો ડાયરેક્ટ કામ લાગે છોકરાઓ અમારે ખડીર વિસ્તારની અંદર ભણવાનો પ્રભાવ તો સૌથી પહેલા અમારે સમજી લો ને કે ટોપ ઉપર જ હાલે તો પહેલાથી ચાલે પહેલાથી જ ભણવાનું બહુ આગળ જ હાલે બરાબર અહીંયા લોકોનો કેવી રીતે મતલબ અહીંયા બધા આગળ કોઈ ઘણી આગળ વધ્યા છે કોઈ હા ઘણી જગ્યાએ છે આર્મીમાં છે ડોક્ટર છે વકીલ છે બધા અલગ અલગ લેવલ ઉપર ઘણા બધા અમારા ગામના વ્યક્તિઓ પણ બધા ખડી કેટલા કિલોમીટર ફોટો છે ખડી છે આપણે કેટલા કિલોમીટર અંદાજિત 30-40 કિલોમીટર જેવો અંદાજિત હશે બરાબર 5-6 ગામ છે આપણા બરાબર ને તમે અહીંયા શું વ્યવસાય કરો છો અહીંયા આપણો પોતાનો અહીંયા શોરૂમ છે એક્ટિવાનો ટ્રેક્ટરનો હા હું પોતે પણ એક ઓકે તમે બોલો બરાબર એટલે તો રનિંગ બનાવો કે તમે મહિને કેવી રીતે તમારે મારા કન્ટેન્ટ ક્રિએટર છે હું સમજી લો ને કે બ્લોગ બનાવું છું રીલ્સ શૂટ કરું છું રીલ્સ શૂટ કરું છું કોમેડી રીલ્સ મારે શું મારો મેન ગામના લોકો સાથે કેવી રીતે હું વાત મતલબ નોર્મલી કે ઇન્ટરવ્યુ ટાઈપ કે તમને મજા આવે કે અહીં વસ્તુ આ સારી છે હવે અહીંયા ઘણા ટુરિસ્ટ આવે છે ફરવા માટે મતલબ રહેવા માટે કોઈ અહીંયા બનેલી છે